તો ગાઈસ ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે. આ તમે જોઈ શકો છો ગાઈસ, આપણી પાછળ છે ખજૂરભાઈની ગાડી ફાઇનલી આવી ગઈ છે, ફોર્ચ્યુનર. જોઈ શકો છો ગાઈસ, ફાઇનલી આવી ગયા ખજૂરભાઈ. પ્લીઝ વેલકમ ખજૂરભાઈ, જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે માતાજીનું પહેલું નોરતું છે અને પહેલા નોરતાની શરૂઆત હું અમદાવાદથી કરું છું ભાઈ. બોલો અંબે. તો ગાઈસ અત્યારે મને ચાર્જ મળી ગયો છે ખજૂરભાઈ જોડે જમવાનો. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો ગાઈસ, તમે બધા કેમ છો? હું તો એકદમ મજામાં છું અને તમે બી મજામાં હશો. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 6 અને આજે અમારા અમદાવાદ નરોડામાં ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટનું. અને ગ્રાન્ડ ઓપનિંગ કરવા માટે આજે આવી રહ્યા છે ખજૂરભાઈ. એટલે કે ગાઈસ, ખજૂરભાઈને તો તમને બધાને ખબર જ છે કે ખજૂરભાઈનો તો હું બહુ જ મોટો ચાહક છું અને બહુ જ મોટો ફેન છું. કેમ કે ખજૂરભાઈ આપણા અમદાવાદમાં કોઈ બી જગ્યાએ આવે છે તો તમારો પ્રણવભાઈ ખજૂરભાઈને મળવા જાય છે અને તમને બધાને બી વિડીયોના માધ્યમથી બતાવે છે. તો ગાઈસ, અત્યારે હું જઈ રહ્યો છું ખજૂરભાઈને મળવા માટે. ખજૂરભાઈએ અત્યાર સુધી 338 મકાન બનાવ્યા છે અને આપણા મહાદેવની કૃપાથી ખજૂરભાઈ બનાવતા જ રહેશે. અને ગાઈસ, તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચલો ગાઈસ, હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા અને હવે આપણે જઈએ છીએ ખજૂરભાઈને ભરવા માટે. સો લેટ્સ સી ધ વ્લોગ. તો ગાઈસ, ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે. આ તમે જોઈ શકો છો ગાઈસ, આપણી પાછળ છે ખજૂરભાઈની ગાડી ફાઇનલી આવી ગઈ છે, ફોર્ચ્યુનર. જોઈ શકો છો ગાઈસ, ફાઇનલી આવી ગયા ખજૂરભાઈ. પ્લીઝ વેલકમ ખજૂરભાઈ, જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે માતાજીનું પહેલું નોરતું છે અને પહેલા નોરતાની શરૂઆત હું અમદાવાદથી કરું છું ભાઈ. બોલો અંબે. બોલો અંબે. એલા માતાજીને આમ ધીમે ધીમે જઈ જયકાર ન હોય. બોલો અંબે. ગુજરાતની બહાર સમજાવવું જોઈએ. બોલો અંબે. એલા બપમ બપમ પછી હોય હવે આયા વાતું નવરાત્રી ની હાલે. પણ આજે ખાસ એક સારા અવસરે માતાજીનું પહેલું નોરતું અને પહેલા ગરબામાં આજે ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટનું આજે સરસ મજાનું ઓપનિંગ થયું છે. એટલે એના જે ઓનરો છે એના માટે એક જોરદાર તાળી થઈ જાય. કેમ કે આપણે ધીમે ધીમે વાર પરબ ભૂલતા જઈએ છીએ અને જ્યારે આવા લોકો વાર પરબને આગળ મુહૂર્ત તિથિ બ્રાહ્મણોનું સન્માન આ જ્યારે ગુજરાતમાં જળવાઈ રહે છે ત્યારે ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે છે ભાઈ. જોરદાર તાળી થઈ જાય. અને આજે કાલે ખાસ યુરોપ થી પહેલી એન્ટ્રી આપણી અમદાવાદમાં થઈ લાલાભાઈ. હા, એટલે વિચાર કરો ક્યાં વાત કે અમદાવાદ ઉપર આપને કેટલો પ્રેમ થઈ ગયો છે. 100% ને ખજૂરભાઈ, તમને ના ખબર હોય તો કહી દઉં, આ લોકોની બીજી બ્રાન્ચ છે. ઓહો. પહેલી બ્રાન્ચ 5 વર્ષ પહેલા નવરાત્રીમાં ઓપનિંગ કરી હતી. આ બીજી બ્રાન્ચ પણ નવરાત્રીમાં જ ઓપન કરી. ત્યાં ઓલા પણ બોર્ડ લઈ ગઈ ને Yes. 300 લોકો ત્યાં પોઈ ગયા હતા. મને અહીંયા એટલા ફોન કર્યા મને, મેં કીધું ભાઈ અહીંયા જવાનું છે. અડધા આમ ગયા, અડધા વિરાટ લાવડી પોઈ ગયા. ના, ઘણા લોકોના અમને કોલ આવ્યા જે લોકો હાઈવે પર હતા. આ તમામ અમદાવાદનો પ્રેમ છે અને મારી પોતાની લાલાભાઈ ઈચ્છા છે કે આવનારા સમયમાં આપણે અમદાવાદ શિફ્ટ થઈ જઈએ. અરે કાલે થઈ જાય હું તો કહું. તમારી ઈચ્છા છે? બોલો. ખજૂરભાઈ અમદાવાદ શિફ્ટ થઈ જાય? એના થોડુંક જોરથી બોલો. પણ લાલાભાઈ, એક દુઃખ છે યાર. અમદાવાદમાં જેટલી ઇવેન્ટોમાં આપણે જઈ, પાકીટ બધાના બહુ ચોરાય છે ભાઈ. અમારા આજે એન્કર ધર્મેશભાઈ, તમે આવો યા, આ માણસનો મોબાઈલ ચોરાઈ ગયો. પછી મને લાગ્યું હાલો એન્કર નો તો ચોરાય, વાંધો નહીં, પણ
પણ પછી અમારા દેવલભાઈનો મોબાઈલ ચોરાઈ ગયો. જોરદાર તાળી થઈ જાય. એટલે આ ચોરને તમારે પકડવામાં અમારી મદદ કરવાની છે. એટલે પહેલા પોતપોતાના ખીચા જોઈ લો બધા, પછી મારી પાસે આવતા ની પહેલા કહી દઉં છું, જોઈ લેજો ભાઈ. મોબાઈલ અને પાકીટ થી ખાસ સાવધાન રહેજો. બધા પોતપોતાના ખીચા આંચવી રાખજો. લાલાભાઈ, હા, જેટલી ઇવેન્ટોમાં જાય છે આ પ્રોબ્લેમ થાય છે, 100%. આપણા બેન નથી કપાણા ખાલી, પણ તોય આ લાલાભાઈ બધાને કપાઈ જાય. આ કદાચ હોટલ ડિસ્ટર્બ વાળાની છે. શું વાત છે? આ કદાચ પોલીસ વાળાની, એટલે આયા વાંધો નહીં આવે. હા, નહીં આવે. અહીંયા કોઈ પગ નહીં મૂકે. આયા જો ચોરી થઈ, લાલાભાઈ મારું નામ બદલી નાખજો. ન થાય. ચોર આયા પગ નહીં મૂકે, એટલે વાંધો નહીં. પણ આ તમામ ગુજરાતીઓનો પ્રેમ છે. અત્યાર સુધીમાં જો અત્યારે ઇવેન્ટ પૂરી કરીને નાગડગા ગામમાં 2 નિરાધાર ભાઈઓ છે, અપંગ ભાઈઓ છે, એનું ઘર બનાવી રહ્યો છું. એટલે એ ઘરની 238મું ઘર છે. એટલે આ 238માં ઘરની 2-3 દિવસમાં પૂજા છે. અને કલાકાર તરીકે હંમેશા હરેક અમદાવાદી, હરેક ગુજરાતીને કહું છું કે જ્યાં સુધી કામ કરતો રહે, ગુજરાતીઓ માટે દોડતો રહીશ. કલાકાર તરીકે આપણે પૈસા ભેગા કરવાના થતા નથી. ક્યાં જાવું પૈસા ભેગા કરીને? એટલે જેને જેને માતાજીએ પૈસા આપ્યા છે, આ નવરાત્રીમાં ખાસ કહું છું કે માતાજીને પામવા હોય, મહાદેવને પામવા હોય, તો જે ગરીબ છે, જે જરૂરિયાતમંદ છે, જેને ફી ભરવાના ઘટે છે, જેને ભાડા ભરવાના ઘટે છે, જે લાયક છે, એવા લોકોને મદદ કરો. માતાજી તમારી હંમેશા મદદ કરશે, એની ગેરંટી હું આપું છું. કેમ કે તમે કોઈની પાછળ 10 રૂપિયા વાપશો, ગરીબની પાછળ 10 રૂપિયા વાપરશો, તો આ નોરતામાં માં અંબાજી તમને 10 કરોડ આપશે, એની ગેરંટી હું આપું છું. પણ વાપરો પૈસા ગરીબો પાછળ. બાકી લાલાભાઈ લોકો જમીન લેવામાં બીજી, ફૂલ બીજી, ફ્લેટ લેવામાં બીજી, ફૂલ બીજી. એટલે જેને પૈસા આપ્યા છે એ વાપરી નાખજો. તમારી ઈચ્છા હોય તો જાનું મારી રીસાણી ગાઈ લો. યાર, અમદાવાદમાં આવો યાર, થોડુંક જોરથી બોલો. વગાડો જાનું મારી રીસાણી. બાપામાં બાપામાં, વાહ, બાપામાં બાપામાં. વાહ. હવે ઉપર એક આંટો મારતો હું. તો ગાઈસ અત્યારે મને ચાર્જ મળી ગયો છે ખજૂરભાઈ જોડે જમવાનો. જમીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો ગાઈસ ફાઇનલી ખજૂરભાઈ જઈ રહ્યા છે